नमस्कार 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 मित्रों आज કેટલાક પરિપથોને સોલ્વ કરવા છે જેડબલી અને નીટની પરીક્ષામાં એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે જે પ્રશ્નો ખરેખર ખૂબ સરળ પણ આપણી પાસે યોગ્ય એની મેથડ ના હોય તો આપણે એ પ્રશ્નોને સોલ્વ કરી શકતા નથી। તો મિત્રો જો આપણી પાસે એક પ્રશ્ન પડેલો છે, અહીં ગાડી એક વિદ્યુત કોષ છે, જે વિદ્યુત કોષનો વોલ્ટેજ 5 વોલ્ટ છે, એની સાથે 2 ઓહમનો અવરોધ છે, અહીંયા આ 10 ઓહમનો અવરોધ છે, અહીંયા 2 વોલ્ટની બેટરી છે અને 1 ઓહમનો અવરોધ છે। તો મિત્રો આવા પ્રશ્નો કેવી રીતે સોલ્વ થાય છે? તો મિત્રો અહીંયા આપણે કિર્ચોફના નિયમો લાગુ પાડી તો આનો ઉકેલ લઈ શકીએ, પણ કિર્ચોફના નિયમ સિવાય કેટલીક એવી ટ્રીકો છે કે જેની મદદથી આપણે આ પ્રશ્નોના જવાબ લઈ શકીએ છીએ। પ્રશ્ન શું હોઈ શકે છે? 10 ઓહમથી વહેતો પ્રવાહ કેટલો? વહેતા પ્રવાહની દિશા કઈ હશે? આવો કઈ પ્રશ્ન હોઈ શકે। 1 ઓહમથી વહેતો પ્રવાહ કેટલો? 2 ઓહમથી વહેતો પ્રવાહ કેટલો? આવો કઈ પ્રશ્ન હોઈ શકે। તો મિત્રો આવા પ્રશ્નોની અંદર શું કરવામાં આવે છે જરા ધ્યાન, આરો ઉપર A છે અને આરો નીચે B છે। તો હું આ પરિપથને ફરીથી દોરું છું મિત્રો, જરા ધ્યાનથી। આ છે પોઝિટિવ, આ છે નેગેટિવ, અહીંયા એક અવરોધ છે, અહીંયા એક બીજો અવરોધ છે 10 ઓહમનો, આની સાથે એક વિદ્યુત કોષ જોડેલો છે, વળી પાછો અહીંયા 1 ઓહમનો અવરોધ છે। આ છે 2, આ છે 10, આ છે 5 અને આ છે 2। તો મિત્રો અહીંયા જુઓ, અહીંયા નીચે 3 પોઈન્ટ છે, 1 2 અને 3 પોઈન્ટ છે, એક પ્રમાણે ઉપર, બરાબર છે મિત્રો। આ શાખાની અંદર કોઈ વિદ્યુત ઉપકરણ નથી, અહીંયા પણ નથી, એક પ્રમાણે ઉપર, આ શાખામાં કોઈ વસ્તુ નથી, આ શાખામાં કોઈ વસ્તુ નથી। તો તમે આવા સંજોગોની અંદર આ ત્રણેય બિંદુઓનું વિદ્યુત સ્થિતિમાન તમે કંઈક લઈ શકો મિત્રો। સરળ એ પડે છે કે માની લો કે આનું વિદ્યુત સ્થિતિમાન હું 0 ધારી લઉં મિત્રો, આનું જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે ને એટલું જ આનું હશે। કેમ? કારણ કે વચ્ચે કશું વિદ્યુત કોમ્પોનન્ટ છે નહીં। આ બરોબર સમજો। હવે આનું વિદ્યુત સ્થિતિમાન મેં 0 લીધું, આનું વિદ્યુત સ્થિતિમાન 0 થઈ ગયું, આનું વિદ્યુત સ્થિતિમાન 0 થઈ ગયું। હવે મિત્રો જો બીજા બધા બિંદુના વિદ્યુત સ્થિતિમાન નક્કી કરવા પડે। હવે મિત્રો અહીંયાથી ઉપર જવું તો મને આ વિદ્યુત અવરોધ નડે, અહીંયાથી ઉપર જવું તો મને અવરોધ નડે, અહીંયાથી ઉપર જવું તો પણ હું આ બિંદુના વિદ્યુત સ્થિતિમાનો નક્કી કરી શકતો નથી। તો મિત્રો એક આની અંદર એક શાખા એવી પસંદ કરવાની કે જેના ઉપરનું વિદ્યુત સ્થિતિમાન માની લો કે હું x ધારી લઉં। આ તમે જે ધારણા કરો ને મિત્રો, એ હંમેશા એવું ધારવાનું કે આ હાયર પોટેન્શિયલ છે, હાયર પોટેન્શિયલ HP, આ હાયર પોટેન્શિયલ છે, સૌથી વધારેમાં વધારે પોટેન્શિયલ આ છે એવું વિચારો। ચલો મિત્રો ઓકે। હવે આનું x જેટલું વિદ્યુત સ્થિતિમાન તમે ધારી લો તો મિત્રો અહીંયાથી હું આમ આવું છું તો આ બિંદુનું x જ હશે, કારણ કે આ બધા તો જેમ આ 0 લખ્યા છે તેમ આ બધા x જ હશે તમને, બરાબર છે। પણ મારે તો જરૂર ક્યાં છે? આ x નું વિદ્યુત, અહીં કરી x આનું વિદ્યુત સ્થિતિમાન x હશે। હવે મિત્રો જો હું સેલમાંથી પસાર થાઉં, હવે
પોઝિટિવ ઉપરથી નેગેટિવ પર એટલે વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો થાય પોઝિટિવ ઉપરથી નેગેટિવ ઉપર ગયો એટલે મિત્રો આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન x - 5 છે આનું વિદ્યુત સ્થિતિમાન તો 0 છે બરાબર છે હવે મિત્રો અહીંયાથી આમ તો મિત્રો અહીંયા પણ જો હું પોઝિટિવ થી નેગેટિવ પર ગયો છું એટલે આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન જે છે એ x - 2 જેટલું છે મિત્રો આ બરાબર સમજો હવે મિત્રો આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન નક્કી થઈ ગયું આ બિંદુનું વિદ્યુત સ્થિતિ આ બંનેનું વિદ્યુત સ્થિતિમાન નક્કી થઈ ગયું હવે મિત્રો ધ્યાન દે જો આ હાઈ પોટેન્શિયલ હોય હાયર પોટેન્શિયલ સૌથી ઊંચું વિદ્યુત સ્થિતિમાન હોય તો મિત્રો આની અંદરથી પ્રવાહ નીકળશે તો પ્રવાહ નીકળશે તો એક પ્રવાહ આમ જશે એક પ્રવાહ આમ જશે અને એક પ્રવાહ આમ જશે ખ્યાલ આવે માની લઈએ કે આની અંદરથી નીકળતો જે પ્રવાહ છે એ પ્રવાહ માની લો કે આ I1 છે આ I2 છે અને માની લો કે આ I3 છે આ જંકશન થઈ ગયું તો મિત્રો જંકશન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહોનો વૈજિક સરવાળો એ તો કાયમ માટે શૂન્ય હોય ખ્યાલ આવે તો મિત્રો ધ્યાન અહીં ઘડી હું આવું લખી શકું I1 plus I2 plus I3 is equal to 0 ખ્યાલ આવે હવે I1 કેટલો હશે તો I1 એટલે આ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ તો મિત્રો એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે જો x - 2 - 0 x - 2 ભાગ્યા 1 થશે આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે I1 તો આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત x - 2 - 0 એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો અને ભાગ્યા 1 ચલો I2 એટલે આ છે આનો વિદ્યુત સ્થિતિમાન x - 0 અને ભાગ્યા 10 એ પ્રમાણે આની અંદર જો x - 5 plus x - 5 minus 0 ભાગ્યા 2 is equal to 0 બસ આનું તમે સાદું રૂપ આપી દો ને એટલે તમને જવાબ મળે મિત્રો બિલકુલ સરળ તો જો અહીં x - 2 plus x by 10 plus x - 5 ભાગ્યા 2 is equal to 0 चलो મિત્રો 20 प्लस आ गया 10 2 20 प्लस आ गया तो जो આનો લસાઅ 20 આવશે તો હું દરેક પદને 20 વડે ગુણ્યું બરાબર છે તો 20x માઈનસ 40 વત્તા 20 વડે આને ગુણશો એટલે 2x વત્તા 20 વડે ગુણશો એટલે ઉપર 10 વધશે એટલે પ્લસ 10x માઈનસ 50 ઇઝ ઇક્વલ ટુ 0 તો 20 20 पे 2 22 22 पे 10 32 32x અહીંયા આવશે મિત્રો આ 40 આ છે -2 ઇઝ ઇક્વલ ટુ 0 therefore 32x is equal to new therefore x is equal to new भाग्या 32 x is equal to 20x minus 40 बत्ता 2x बत्ता 10x એટલે new ભાગ્યા 32 2 પોઈન્ટ न्यू भाग्या 32 2.81 x ની કિંમત મારી પાસે મિત્રો આપી છે આ x ની કિંમત મારી પાસે આપી છે બરાબર છે હવે મિત્રો એમાંથી વહેતો પ્રવાહ મારે શોધવો હોય તો I2
I2 इज इक्वल टू, मान लो कि 10 ओम मोती वહેતો પ્રવાહ શોધવો હોય તો 10 ઓમ મોતી વહેતો પ્રવાહ એટલે I2 એટલે આ, તો x ભાગ્યા 10 એટલે x ભાગ્યા 10 ઇઝ ઇક્વલ ટુ 2.81 ભાગ્યા 10 ઇઝ ઇક્વલ ટુ 0.28 એમ્પિયર। અને મિત્રો જો આ ધન મળે એનો અર્થ શું થયો કે વિદ્યુત પ્રવાહ a થી b તરફ જતો ખ્યાલ આવે મિત્રો? તો મિત્રો ધ્યાનથી બિલકુલ આમ સરળ પણ એક વખત તમારે વ્યવસ્થિત રીતે આવા પ્રશ્નોને ઓળખવા પડે। ચલો મિત્રો બીજા એક બે પ્રશ્નો આપું છું। चलो मानी लीजिए कि मैंने एक परिपथ आपेलो है, आ 16 वोल्ट है, आ 9 ओम है, आ 5 ओम है, 5 माइक्रोफेरेड है कैपेसिटर, आ 9 ओम है, आ 8 वोल्ट है અને આર્યો 3 परिपथ उपरोक्त परिपथમાં स्थायी अवस्थाમાં I बराबर खाली। मित्रों તમે નોંધ કરતા રહેજો કે પરિપથ આપેલો છે, મને પ્રશ્ન પૂછ્યો ઉપરોક્ત પરિપથમાં સ્થાયી અવસ્થા। મિત્રો સ્થાયી અવસ્થા એટલે શું થાય ખબર? આજે વચ્ચે કેપેસિટર જોડેલું છે અને જો સ્થાયી અવસ્થા હોય તો કેપેસિટરમાંથી પ્રવાહ પસાર થાય નહીં। तो मित्रों आ वच्चेनी ब्रांचનો કોઈ ઉપયોગ જ નહીં આવે। તો મિત્રો જો આ 16 વોલ્ટ છે, આ 8 વોલ્ટ છે, તો મોટી બેટરીમાંથી પ્રવાહ આવે તો આ પ્રવાહ આમ જશે। હવે આમાં તો જવાનું નથી એટલે આ પ્રવાહ આમ આવશે, આ પ્રવાહ આમ આવી અહીંયાથી આમ થઈ અને વળી પાછો પ્રવાહ પરિપથ પૂરો થઈ જશે। તો મિત્રો હું સીધો KSL લગાડું, KSL લગાડતા ગમે પછી ચાલુ કરું, मान लो कि અહીંયાથી ચાલુ કરું તો મિત્રો જો મારી દિશા પ્રમાણ દિશા છે -3i। चलो पॉजिटिव परથી નેગેટિવ વાળા -8, અહીંયા તો કશું છે જ નહીં, અહીંયા +4 -9i इज इक्वल टू 0। चलो 3 ने 9 12 -12i आई गाड़ी આવશે પ્લસ 16 मोती 8 गया એટલે 8 इज इक्वल टू 0, 12i इज इक्वल टू 8 प्लस 6। देयरफॉर i इज इक्वल टू 8 भाग्या 12 इज इक्वल टू 4 भाग्या 6 इज इक्वल टू 2 भाग्या 3 इज इक्वल टू 0.67 एम्पियर। आ परिपथમાંથી વહેતો પ્રવાહ સ્થાયી અવસ્થા એટલે જો કેપેસિટર જોડેલું હોય તો તમારે એમાં પ્રવાહ લઈ જવાનો જ નથી। चलो મિત્રો આગળ એક પરિપથ લઉં છું। જો મને આવો પરિપથ આપેલો, આ રહ્યું છે એ પોટેન્શિયલ, અહીંયા એક અવરોધ છે, બીજો અવરોધ, ત્રીજો અવરોધ, चौथो अवरोध અને આ હવે મિત્રો કનેક્શન આવું કરી નાખીએ। અહીંયાથી મને અવરોધના મૂલ્યો આપેલા છે, આ છે 4 ઓહ્મ,
આ છે 6 ઓમ, આ છે 3 ઓમ અને આ છે 2 ઓમ. A અને B વચ્ચેનું સમતુલ્ય અવરોધ શોધો. સમતુલ્ય અવરોધ મિત્રો શોધવાનો. સમતુલ્ય અવરોધ. તો મિત્રો જો આ એ બિંદુ તો ફિક્સ જ છે, બરાબર છે. આ બિંદુ ફિક્સ છે એટલે આ છેડો જે છે એ તો બી થઈ જવાનો, આ બી થઈ જવાનો, આ એ. હવે મિત્રો જો આને બી આને સી નામ તો અહીંયા વચ્ચે કોઈ અવરોધ નથી એટલે આ બંને બિંદુઓ સેમ પોટેન્શિયલ ના કહેવાય. આ બંનેનું પોટેન્શિયલ સરખું હોય તો આ બી બિંદુ મેં લખ્યું તો જો અહીંયા કશું નથી તો આનું પોટેન્શિયલ બી બરાબર છે. એટલે આનું પોટેન્શિયલ ને આનું પોટેન્શિયલ સરખું હશે, આનું પોટેન્શિયલ ને આનું પોટેન્શિયલ સરખું હશે. તો મિત્રો મારા પાસે A છે. જો હવે આ A મારી પાસે આ રીતે બિંદુ છે. જો A માંથી એક અવરોધ નીકળ્યો, આ એક અવરોધ જે 4 ઓમ એ ક્યાં ગયો? આ C માં ગયો, બરાબર છે. હવે મિત્રો જો આ C માંથી એક અવરોધ જાય છે, C માંથી એક અવરોધ જાય છે B. આ રહ્યો આપણું જો આ 1 થી C માં એક અવરોધ આવી ગયો. આ અવરોધ છે 6 ઓમ અને C અને B ની વચ્ચે આ 6 ઓમ. હવે જોજો મિત્રો, બરાબર. હવે જો B અને C માં આ B અને આ જો C એમાં એક અવરોધ છે. કેટલો છે? આ રહ્યો 3, બરાબર છે. અને અહીં ગાડી જુઓ, હવે C અને B માં આ રહ્યું C અને આ રહ્યો B એટલે અહીંથી આ રહ્યો B આમ કરવાનું, અહીંયા દોરો ગમે તો દોરી શકો. તો મિત્રો આપણી પાસે પરિપથ આવો છે. તો આ ત્રણે ત્રણ જેના સમાંતરનો છે. તો આનો સમતુલ્ય અવરોધ, આનો સમતુલ્ય અવરોધ 1/r is equal to 1/6 1/3 plus 1/2. બરાબર છે. 6 લસા લઈ લો. 1/r is equal to 6 લસા લીધો 1 વત્તા 2 વત્તા 3 is equal to 3 ને 5 ને 6 6 ભાગ્યા 6 is equal to 1 ઓમ. therefore r is equal to 1 ઓમ. મિત્રો આ સર્કિટનો અવરોધ આવ્યો, આ સમાંતર સર્કિટનો અવરોધ 1 ઓમ. હવે મિત્રો જો સર્કિટ કેવું થઈ જાય, આ રહ્યો આ છે 4 ઓમ. હવે આની સાથે આ એટલે અહીંયા આ રહ્યો 1 ઓમ અને આ થઈ ગયું આપણું B. આ તો બે શ્રેણી બની ગઈ. તો સમતુલ્ય અવરોધ ટોટલ is equal to 4 + 1 is equal to 5. બરાબર છે મિત્રો. ઉતારતા રહેજો. ચલો એક બીજો સારો પ્રશ્ન લઉં છું. આ છે 4, આ છે 2 ઓમ, આ છે 4 ઓમ, આ છે 2 ઓમ, આ છે 10 ઓમ અને આ છે 2 ઓમ. 2 ઓમ. હવે પ્રશ્ન મિત્રો ગમે તે પૂછી શકે. મને એવું પૂછે કે આ 2 ઓમ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધો, આ 4 ઓમોથી વહેતો પ્રવાહ શોધો. તો મિત્રો આ જે આકાર દોર્યો એ આકારને આપણે સીધો સકે કરી શકીએ. આપણે જે અત્યાર સુધી લંબચોરસ દોરતા આ એવું જ છે. તો મિત્રો જો
આને હું શું બનાવું આરો તાર એ તારને આ કરવાનું આ તારની આ 2 ઓમ હતો એ 2 ઓમ અવરોધ આમ રાખી અને આ તારને સીધો કરવાનો આ સીધા થઈ ગયા એ જ પ્રમાણે આ તારને હું સીધો કરવાનો આવું થઈ તો મિત્રો જો આનું વિદ્યુત સ્થિતિમાન હું 0 થાઉં મિત્રો આ ક્યારે ધરાયેલો હોય રસ્તામાં બીજો કોઈ પણ વિદ્યુત કોમ્પોનન્ટ ના હોવો જોઈએ અહીંયા કોઈ અવરોધ હોય તો હું ના કરી શકું તમે પ્રશ્નમાં કર્યું એ અવરોધને નહીં ખેંચી લીધો બરાબર છે હવે જો હવે હું શું કરું મિત્રો આનું વિદ્યુત સ્થિતિમાન હું ધારું x અને આ x ને કેવું ગણવાનું તમારે હાયર પોટેન્શિયલ એ x જે છે એ હાયર પોટેન્શિયલ સૌથી ઊંચું વિદ્યુત સ્થિતિમાન બરાબર છે તો મિત્રો જુઓ અહીં ગાડી આરો x ધારે તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય એ તમારે ગણવું કેટલું થાય તો કે આરો x અહીંયાથી આમ પોઝિટિવ પરથી નેગેટિવ પર એટલે x - વિદ્યુત સ્થિતિમાન ઘટશે ચલો મિત્રો અહીંથી આમ તો વચ્ચે અવરોધ આવ્યો એટલે આનું વિદ્યુત સ્થિતિમાન હશે 2 આ તો બેટરીનું વોલ્ટેજ આવશે ને તો 2 વોલ્ટ ચલો એ જ પ્રમાણે મિત્રો અહીં આ અવરોધ છે તો અહીંયા હશે 10 બરાબર છે હવે જો હવે શું થાય આ જો હાયર પોટેન્શિયલ એટલે વિદ્યુત પ્રવાહ અહીંથી આમ જશે આને I1 કહી દો આને I2 કહી દો અને આને I3 તો I1 plus I2 plus I3 is equal to 0 તો I1 હવે I1 શોધવો છે ને તો જો આની નથી મેં તો x - 4 - 0 ભાગ્યા 2 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે x - 4 આનું કેટલું 0 x - 4 - 0 ભાગ્યા 2 એટલે પ્રવાહ આવશે વત્તા જો અહીં ગણી આમાંથી વહેતો પ્રવાહ એટલે જો x આનો x આનું પોટેન્શિયલ 10 એટલે x - 10 ભાગ્યા 2 ચલો આમ અહીં ગણી x વત્તા x - 2 ભાગ્યા 4 is equal to 0 આનું સાદું કાપી દો તો જો 4 લસાલો તો અહીં ગણી આવશે 2x - 8 વત્તા 2x - 20 વત્તા x - 2 is equal to 0 પેલો લસા તો વાંધો પડ્યો 2 4 5x અને જો આ 28 ને 30 બરાબર 0 therefore 5x બરાબર 30 x બરાબર 6 x ની કિંમત તમારી પાસે 6 આવી હવે મિત્રો બધું શોધો જો આમાંથી એક પ્રવાહ તમારે શોધવો છે તો આ કયો છે I 6 - 10 જો આમાંથી એક પ્રવાહ I2 હવે મિત્રો ધ્યાન આપજો I2 બરાબર દાખલા તરીકે આ પ્રવાહ તમારે શોધવો બરાબર છે તો આ પ્રવાહ શોધવો હોય તો x - 10 by 2 is equal to x ની કિંમત કેટલી 6 - 10 ભાગ્યા 2 is equal to -4 ભાગ્યા 2 is equal to -2 એમ્પીયર તો મિત્રો જો આના ઉપરથી ખબર પડી શું ખબર પડી જાય કે તમે જે આનું હાયર પોટેન્શિયલ ધાર્યું છે એ ખોટું છે ખરેખર હાયર પોટેન્શિયલ નીચે હોવું જોઈએ કારણ કે પ્રવાહ માઈનસ હોય એટલે વિદ્યુત પ્રવાહની દિશા કઈ બાજુ આવશે ઉપર તરફ આવશે ખ્યાલ આવ્યો એટલે મિત્રો ખૂબ અગત્યના પ્રશ્નો છે અને મિત્રો ખૂબ ઝડપથી સોલ્વ થાય છે चलो एक बीजो विस्टन ब्रिज नो प्रश्न आपू छू अनबेलेंस विस्टन ब्रिज आपो पण ए आवो आ बीजो आ तीजो आ चौथो
આ છે બી, આ છે એ, અને વચ્ચે આવ્યો આ છે 5 ઓહમ, આ છે 5 ઓહમ, આ છે 5 ઓહમ, આ છે 10 ઓહમ અને આ છે 10 ઓહમ. મિત્રો આ વિસ્ટન બ્રિજ છે, આ વિસ્ટન બ્રિજ છે. પણ જો 5/10 એટલે કે 10/5 એટલે બી અનબેલેન્સ. મને એમ પૂછે a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો? તો મિત્રો જો ધ્યાનથી આવા પરિપથમાં 5 5 5. તો મિત્રો આ થયો R1, આ થયો R2, આ થયો R3 અને આ છે R4 અને આ છે R5. આપણી થિયરી. તો મિત્રો આના સમતુલ્ય અવરોધનું સૂત્ર તમારે તૈયાર રાખવાનું. તો R ઇઝ ઇક્વલ ટુ જોજો R1 પ્લસ કૌંસમાં R1 પ્લસ થ્રાઇસ R2 અને ભાગ્યા થ્રાઇસ R1 પ્લસ R2. આ સૂત્ર તૈયાર કરવાનું છે. R1 એટલે કૌંસમાં R1 પ્લસ થ્રાઇસ R2 અને થ્રાઇસ R1 પ્લસ R2. તો ઇઝ ઇક્વલ ટુ જો R1 એટલે 5 કૌંસમાં R1 એટલે 5 વત્તા R2 એટલે 10 બે કરીએ 30 અને ભાગ્યા થ્રાઇસ R1 એટલે 15 વત્તા R2 એટલે 10 ઇઝ ઇક્વલ ટુ 35 5 ગુણ્યા 35 અને ભાગ્યા આ 10 ને 5 25 5 એ 7 5 એ 5 5 5 કેન્સલ ઇઝ ઇક્વલ ટુ 7. તો મિત્રો યાદ રાખજો હું કન્ડિશન કહું આ પ્રકારનું હોય તો લાગુ પડે એટલે આ સૂત્ર તમારે તૈયાર કરવું પડે. ચલો એક બીજો પ્રશ્ન પૂછું. ચેપ્ટર 3 ના આ બધા પ્રશ્નો છે મિત્રો અને JEE અને નીટ માટે મિત્રો મને પ્રશ્ન આપેલો છે. આ દરેક અવરોધનું મૂલ્ય આ છે A અને આ છે B. દરેક અવરોધનું મૂલ્ય આ છે. મને પ્રશ્ન પૂછ્યો છે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો? A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો? એવો પ્રશ્ન. મિત્રો આવો પ્રશ્ન આગળ મેં લીધો પણ એમાં આ અવરોધ નથી. તો મિત્રો જો આનું શું કરવું અહીંયાથી ફોલ્ડિંગ કરી આ ફોલ્ડિંગ સિમેટ્રી. હવે આને તમે આમ પાડશો એટલે બધા અવરોધો એકબીજા ઉપર આવી જશે. બરાબર છે. તો મિત્રો આપણે શું કરીએ આને જો આ ફોલ્ડિંગ કરીને એટલે હવે પરિપથ કેવો થઈ જશે આટલો ભાગ જ વિચાર અહીં આને બી ડેશ કરીએ આ જો AB આને બી ડેશ કરીએ તો આટલાનો અવરોધ શોધી નાખો. તો એટલાનો અવરોધ કેટલો થશે જો આ જો છે E. તો જો આ આપણે ફોલ્ડિંગ કરીને ફોલ્ડિંગ સિમેટ્રી. તો મિત્રો
હવે આ જે અવરોધ છે એ અવરોધ કેવી રીતે હું શોધું છું એ બતાવું છું. જો આ આપણો એ બિંદુ બરાબર, એની અંદરથી આ અવરોધ જે છે એ આમ છે, આ અવરોધ આમ છે, આ અને આ. હવે જો અહીંયાથી આ અવરોધ લેવાનો, આ અવરોધ વળી પાછો આ બી ડેશ બિંદુ આવી ગયું, આ આવી ગયો. હવે મિત્રો જો અહીંયાથી આ અવરોધ જે છે એ અડધો રોધ છે, એટલે અહીં ઘડી આ અવરોધ થઈ જશે આ બાજુ. હવે અહીંયાથી આ બિંદુ સ્પષ્ટ કરી જોયું. હવે આનો સમતુલ્ય અવરોધ આપણે શોધવો પડે. તો મિત્રો જો હવે હું શું કરું છું જરા ધ્યાન. જો આ અવરોધનો એક છેડો અહીંયા, આ અવરોધનો એક છેડો અહીંયા અને આ અવરોધનો એક છેડો અહીંયા, બરાબર છે. અને આ અવરોધનો આ છે, આ અવરોધનો આ છે અને આ અવરોધનો આ છે. આ એક પોઈન્ટ આવી ગયો, આ બધા છેડા એક પોઈન્ટ આવી ગયા, એટલે આ ત્રણે ત્રણ અવરોધો એકબીજાને સમાંતરમાં થઈ ગયા. r/2 અને આ ત્રણે એકબીજાને સમાંતર થઈ ગયા. તો મિત્રો r અને r સમાંતરમાં હોય તો એનો સમતુલ્ય અવરોધ r/2 થાય. એ r/2 અવરોધ પાછો r/2 સાથે સમાંતરમાં થાય એટલે r/4 થાય. ખ્યાલ આવ્યો તમને? આ r અને આ ત્રણે ત્રણ સમાંતર એટલે આ સમાંતરમાં હું ગણું તો r/2 થશે. એ r/2 સાથે સમાંતરમાં થશે એટલે એનો અડધો એટલે r/4 થશે. તો સર્કિટ કેવું થઈ જશે? આવું થઈ જશે. આ પહેલો, આ અહીંયા અવરોધ છે, આ અને અહીંયા કયો આવશે? આવશે r/4 આ dx. તો હવે જો r/4 અને આ શ્રેણી થઈ ગયા. તો r/4 પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ πr/4. તો ઉપરનો અવરોધ πr/4 થયો એટલે આ સર્કિટ આવું થઈ જશે. આ અવરોધ πr/4, આ અવરોધ તમને આ એટલે આ થઈ ગયો આપણો a અને આ થઈ ગયો આપણો b'. તો આ બંને સમાંતરમાં આવી ગયા પાછા એટલે અહીં ગયું આનો અવરોધ શોધવું πr/4 r ભાગ્યા πr/4 પ્લસ r ઇઝ ઇક્વલ ટુ 5r²/4 અને ભાગ્યા 9r/4. 4 4 કેન્સલ, r કેન્સલ, 5r/9. તો મિત્રો આ શું હોય? r ab' એટલે આટલાનો અવરોધ જે છે એ આટલો આવે. તો એની કોપી ટુ કોપી છે તો બંને જરા સેમ છે. તો 5r/9 પ્લસ 5r/9 ઇઝ ઇક્વલ ટુ 10r/9. આ શું આવશે? r ટોટલ અવરોધ જે છે એ 10r/9 આવશે. ચાલો મિત્રો ઓકે. હવે જો એના જેવો એક બીજો દાખલો વર્ગમાં મળેલો છે. વળી પાછો પ્રશ્ન એનો એ છે કે એક ઓમમાંથી વહેતો પ્રવાહ કેટલો, આના વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો, આના વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો, આમાંથી વહેતો પ્રવાહ કેટલો. આવો ગમે તે પ્રશ્ન છે મિત્રો. સર્કિટને પહેલા બતાવવાનું જોઈએ. તો મિત્રો જો આ અવરોધ, આ વિદ્યુત કોષ અને આ અવરોધ, બરાબર, આ તો એક જ શાખામાં છે બધા. એ જ પ્રમાણે જો આ અવરોધ અને આ વિદ્યુત કોષ એ પણ એક શાખામાં છે અને વચ્ચે એક અવરોધ છે. તો પહેલા જેવું સર્કિટ છે. તો મિત્રો આ સર્કિટને હું કેવું કરું જરા જો અહીંયા આ એક અવરોધ છે અને વિદ્યુત કોષ છે. આ વિદ્યુત કોષ છે એની સાથે આ જે અવરોધ છે ને એ અવરોધને અહીંયા એટલે આ થઈ ગયો 3
બરાબર. હવે અહીંયા એક અવરોધ આપેલો છે, આરો અવરોધ જે છે એ હવે જુઓ, આ અવરોધ અને આ અવરોધ એક જ શાખામાં છે, એટલે આ શ્રેણી જોડાણમાં થશે, એટલે 2 અને 3 એને 5 કરી, ખ્યાલ આવે છે, એને 5 કરી નાખ્યા, એટલે અહીંયા આ રહ્યો આપણો અવરોધ છે, આને મેં 5 ઓહ્મ, આ છે 9. જો એના જેવો પ્રશ્ન છે. હવે મિત્રો આનો વોલ્ટેજ આપ્યું છે 6. તો મિત્રો મેં કીધું કે જો રસ્તામાં હવે કશું નડતું નથી, તો આનું પોટેન્શિયલ હું 0 0 0 માની. જો મિત્રો અહીં ગાડી અવરોધ છે, વિદ્યુત કોષ છે, અવરોધ છે, વિદ્યુત કોષ છે, તો હું આની ઉપર આનું વિદ્યુત સ્થિતિમાન x ધારી લઉં છું, અને એને મિત્રો શું કહેવાનું? હાયર પોટેન્શિયલ. સૌથી વધારે પોટેન્શિયલ આનું છે, એવું ધારેલું ના. હવે કોઈ ધારણા કરું તો મિત્રો જો અહીંયાથી આમ થઈ આનું પોટેન્શિયલ x જેટલું જશે, અહીંયાથી નેગેટિવ ઉપરથી પોઝિટિવ પર આવે છે, તો આનું વિદ્યુત સ્થિતિમાન જે છે એ x + 6 જેટલું હશે. આનું તો 0 છે, આ શાખાનું તો પોટેન્શિયલ ડિફરન્સ આવી ગયો. હવે જો અહીંયાથી આમ અહીંયા નેગેટિવ ઉપરથી પોઝિટિવ પર, એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટવાનું એટલે આનું વિદ્યુત સ્થિતિમાન થશે x - 1. હવે પ્રવાહ ધારી માની લો કે આમાંથી વહેતો પ્રવાહ I1 છે, આ રહ્યો I2 છે, અને માની લો કે આ રહ્યો I3 છે. તો I1 + I2 + I3 = 0. તો I1 એટલે કેટલા થશે? તો x - 9 ભાગ્યા 5. મિત્રો જો આમાંથી પસાર કરો x - 9 આનું પોટેન્શિયલ આપો, આનું પોટેન્શિયલ 0, એટલે x - 9 - 0 ભાગ્યા 5. આ શાખામાં વહેતો પ્રવાહ આટલો હશે, વત્તા જો x - 0 ભાગ્યા 1, અહીંયા વત્તા x + 6/3 = 0. x સુધી ના. તો જો અહીં ગાડી મિત્રો ધ્યાન દો, આ છે 5, આ છે 3, 5 તરી 15 લસાવો, 15 લસાવો, તો અહીં ગાડી 15 વડે હું ગુણીશ, એટલે 5 તરી 15, 3x - 9 તરી 27 વત્તા 15x વત્તા ચાલો 5 તરી 15, એટલે 5 ઉપર આવશે 5x + 30 = 0. આ તો દશા પછી જતો રહેશે 0 વાળું. તો 3x 18x 18 ને 5 23x, આ છે 23x, અને અહીંયા આવશે -27 વત્તા 30 + 3 = 0. Therefore x = -3/23. જોજો મિત્રો, x ની કિંમત આવી -3/23. એટલે આનું વિદ્યુત સ્થિતિમાન જે છે એ ઋણ મળી મને -3/23. એમાંથી વહેતો પ્રવાહ મને શોધવો હોય, એમાંથી વહેતો પ્રવાહ શોધવો હોય તો મિત્રો એ આટલા -0 એટલે તો આટલું દેવાનું તમને મળે છે, બરાબર? તો આટલું દેવાનું. તમે કહેશો સાહેબ માઈનસ છે, તો કશો વાંધો નહીં, 0 - આટલા એટલે આ 3.23 થવાનું. 3 પોઈન્ટ મેં એને હાયર પોટેન્શિયલ ધાર્યું, એટલે 3.23 ભાગ્યા 1 થશે, એટલે વેલ્યુ તો એમની એમ રહેશે, વેલ્યુ એમની એમ રહેશે. તો આપણે શોધેલો પ્રવાહ -3/23 is equal to 3/23 is equal to 0.13. I is equal to -0.13 એમ્પિયર થશે. મિત્રો શું થયું કે તમે શોધેલો પ્રવાહ ગુણા, આનો અર્થ શું થાય કે તમે જે હાયર પોટેન્શિયલ વિચાર્યું છે એ વિચારેલું બિંદુ ખરેખર ખોટું છે.
એ હાયર પોટેન્શિયલ આ બાજુ હોવું જોઈએ. તો આપણે તરત નક્કી કરી નાખો કે વહેતો પ્રવાહ જે છે એ વહેતો પ્રવાહ આમ જોઈએ. હું ના સમજી ગયો કે આપણી ધારણા ખોટી. તો આટલો પ્રવાહ અહીંયાથી Q થી P બિંદુ તરફ જતો. આટલો પ્રવાહ 0.13 એમ્પિયર જેટલો પ્રવાહ ઉપર તરફ જતો. ખ્યાલ આવે છે? તો હવે મિત્રો જો આમાંથી વહેતો પ્રવાહ તમને મળી જાય, આમાંથી વહેતો પ્રવાહ તમને મળી જાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય તોય તમને મળી જાય. ખ્યાલ આવે છે? તો મિત્રો એક આ મેથડ જે છે એ મેથડને બરોબર એક બે ઉદાહરણો હું આપું જ છું, તમે વ્યવસ્થિત સમજી જાઓ. પણ બિલકુલ સરળ મેથડ છે આ. આની મદદથી તમે જો તમારી પાસે સારી સ્પીડ હોય તો મિત્રો આ સમીકરણ લખી અને ફટાફટ તમે x નક્કી કરી નાખો તો લગભગ મિનિટની અંદર તમે જવાબ